રત્ના રાયકાનો પરિવાર છે આ બધો. એમ વડવાળા મંદિરની અંદર આજ પણ ભારત ખંડનો રબારી આવે પણ રત્ના રાયકાનો વંશ એ જ રબારી સમાજને દીક્ષા ભેખ અપાય છે. એ જ રબારીની દીકરાની ધજા ચડે છે. આ નિયમ પરંપરા વર્ષો યુગોથી છે આ વડવાળા મંદિરની અંદર આજ સુધી. એ લાધા બાપુ ગાયું રાંગીને રૂપેણ લઈને 750 ગાયું છે. અત્યારે 2 મોટી ગૌશાળા છે. એ ગૌશાળાની આજે અમારે બધાય જ્યાં જ્યાં દુકાનો હોય, મુંબઈ હોય, નાસિક હોય, દા હોય, સુરત હોય, ગમે તે શહેરમાં આપણા રાજસ્થાન હોય તે દુકાનેની પેટીઓ મુકાય છે. એનું હેલ્ડિંગ અને એ ગાયોનું દૂધ વડવાળા મંદિરની અંદર 2 હોસ્ટેલો ચાલે છે. કુમાર છાત્રાલયમાં આજ 200 છોકરા ભણે છે. કન્યા છાત્રાલયમાં 250 દીકરીઓ ભણે છે. અને દીકરીઓનો 1 રૂપિયો ફી નથી લેતા અને વડવાળા મંદિર તરફથી વિહોતરનાથ તરફથી ભણાવે છે. ત્યારે ઓણનો મેળો, કુંભ મેળો પ્રયાગરાજ છે. બીજા 1 મહિનાથી શરૂ થાય છે. મકર સંક્રાંતિનું પહેલું શાહી સ્નાન, પછી અમાહનું અને પછી વચન પચમનું 23 શાહી સ્નાન છે. તો જાહેર આમંત્રણ આપીશ આપણે બધાને, પ્રયાગરાજ આવો, વડવાળા સમસ્ત વિહોતર નાચનો ઉતારો ત્યાં આવજો. તમને રહેવા, ખાવા, પીવાની વ્યવસ્થા બધી ટુકડો રોટી બાટી ખવડાવશું, થાય સેવા કરશું અને શાહી સ્નાનમાં સાથે તમને સ્નાન કરવા પણ લઈ જઈશું. જે પતો આવજો બાપ વડવાળાના સ્થાનની અંદર.